રાજકોટમાં વિવાદાસ્પદ યોજનાનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે। જય ભીમ નગરની પીપીપી યોજનાનું ટેન્ડર રદ કરાયું છે। 700 કરોડની જમીન 180 કરોડમાં પધરાવવાનું નક્કી કરી દેવામાં આવ્યું હતું। 56,090 ચોરસ મીટરની જમીન જેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપવાનું નક્કી કરાયું હતું। વિવાદ બાદ રાજકોટ મહાપાલિકાએ ટેન્ડર રદ કર્યું છે। મ્યુનિસિપલ કમિશનરે ટીપીઓની અધ્યક્ષતામાં કમિટી બનાવી હતી। કમિટીને જમીનની સાચી કિંમત આંકવા તાકીદ કરવામાં આવી। સરકારી ધોરણે પણ જમીનની કિંમત 450 કરોડની આસપાસ થતી હતી। બિલ્ડરે આપેલી 180 કરોડની ઓફર નકારી કાઢવામાં આવી। સમગ્ર ઘટના અંગે બોલ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન। સ્થાનિકો સાથે ચર્ચા બાદ પ્રોજેક્ટ નક્કી કરવામાં આવશે તેવો દાવો કરાયો છે। મહાપાલિકાને ઓછી આવક થતા ટેન્ડર રદ કરવામાં આવ્યાનો બચાવ કર્યો હતો એમણે। 56,000 ચોરસ મીટર જગ્યા એટલે અંદાજિત 62,000 જગ્યા ઉપર 2014માં એક ટેન્ડર નીકળ્યું હતું। એ ટેન્ડર ટેકનિકલ સ્થિતિઓ અનેક વિસંગતતાઓના કારણે એ ટેન્ડરને રદ કરવામાં આવ્યું છે। ત્યારબાદ નવી એજન્સીએ આજથી 1 વર્ષ પહેલા જ્યારે રાજકોટ મહાનગરપાલિકાએ ભીમનગરના ટેન્ડર ઓનલાઈન રિલીઝ કર્યા ત્યારે નવી એજન્સી 2 કે 3 એજન્સી આવી હતી। એમાંથી એક એજન્સી ક્વોલિફાઈડ થતી હતી, પરંતુ એણે જે ભાવ ભર્યા હતા એ ભાવ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાલની વર્તમાન ત્યાંના ભીમનગર યોજનાની જે ભાવની અમે લોકોએ તપાસણી કરતા મહાનગરપાલિકાને ઘણું ઓછું નાણાં મળતા હતા અને આર્થિક નુકસાન જઈ રહ્યું હતું, જેના કારણે એ ભીમનગર પીપીપી યોજના હાલ પૂરતી અમે લોકોએ રદ કરી છે। હાલ પૂરતું કોઈ પણ જાતનું ટેન્ડરની રાજકોટ મહાનગરપાલિકાનો વિષય એટલા માટે નથી કારણ કે કોઈ પણ પીપીપી યોજના છે એ સ્થાનિક લોકોને સંકલન કરી અને વિશ્વાસમાં લઈને કરતી આ યોજના છે, નહીં કે એને દબાવીને ધમકાવીને કરવામાં આવતી આ યોજના છે। સ્થાનિક લેવલે ભવિષ્યની અંદર ફરી પાછા સમજાવવામાં આવશે, પરંતુ મહાનગરપાલિકા 2 વિષયને લઈને કામ કરી રહી છે। એક તો મહાનગરપાલિકાને કોઈ પણ આર્થિક નુકસાન ન જવું જોઈએ, બીજું કે પીપીપી યોજનાની અંદર જે ઝૂંપડપટ્ટીમાં જે ગરીબો રહે છે જે ત્યાં આવાસમાં એમને પણ એમની સાથે પણ સંકલન થવું જોઈએ, એમને પણ અન્યાય ન થવો જોઈએ। આ 2 વિષયને લઈને ભવિષ્યની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આ યોજનામાં આગળ વધશે।